ZTC and DTC leaders के स्टेज पर इनवाइट करें तो प्लीज वेलकम कम ऑन द स्टेज ऑल HTC ZTC and DTC जोरदार ताली से प्लीज वेलकम। ચાલુ કરીને પછી મારા બેન સગા હતા એ મારા બેન એવું કહેતા હતા કે 2 દિવસની ટ્રેનિંગ માટે ગાંધીનગર જવું પડે. મેં એટલો બધો નેગેટિવ હતો ને આ બધા તાલીમ માટે તો મને એવું લાગતું હતું કે મેં જે ખોસ્યા છું આ બધા ગાંડા છે, આ બધા ગાંડાની પબ્લિક છે એવું મને લાગતું હતું. અને મેં એટલો બધો નેગેટિવ હતો ને આ સામે પાછળ બેઠા છે મંગલ સર અને મનોજ સર, એમની ગાડીમાં 2 દિવસની ટ્રેનિંગ નહીં લીધી અને ગાંધીનગરથી પાછો આવતો હતો. પછી મારા બેન મને સમજાયા કે તો જિંદગી પર ધંધો કરે છે, હું ગાડી લેવાનો ધંધો કરું છું, બ્રોકર છું અને એક ગાડી વેચું તો 10,000 થી લઈને 50,000 સુધી કમાઉં છું. મારે રોજની દિવાળી છે, મારો ધંધો એવો છે કે રોજની દિવાળી કરું છું. મારે ધંધો કરવાની જરૂર નથી, મહિનામાં એક ગાડી વેચું તો ₹50,000 કમાઉં છું. અને બીજી એક વાત કહેવા માંગુ છું, આપણે આ જીવનમાં આપણે આ જિંદગીની અંદર જે મનુષ્ય અવતાર લીધો ને આપણે એવું ના વિચારતા કે મનુષ્ય અવતાર આપણો મળી ગયો છે. 84 લાખ યોનિઓ ભોગવીએ ને તો મનુષ્ય અવતાર મળે છે. અને આપણે જે વખતે દીપ હતા ને તે વખતે વિષ્ણુ ભગવાનના શ્રી ચરણોમાં જઈને આપણે એવું કીધું હતું કે ભગવાન અમે તમારા શ્રી ચરણોમાં આવી શરણાગતિ મળે એવું કંઈક અમને વરદાન આપો. તો વિષ્ણુ ભગવાન આપણે એવું કીધું હતું કે તમને અમે વરદાન એક આપો ખરો. મેં તમને એક વરદાન આપું પણ તમે અને હું જે વાત કરીએ છીએ એ વાત ભૂલી જઈશું. તો આપણે એવું કીધું હતું વિષ્ણુ ભગવાને કે અમે નહીં ભૂલીએ. ભગવાનને આપણે એવું આશ્વાસન આપો અમે નહીં ભૂલીએ, તમે એવું મને વરદાન આપો. તો ભગવાને એવું કીધું વાંધો નહીં તમને વરદાન આપો. તો એ પછી આપણો મનુષ્યનો અવતાર મળ્યો છે. આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો ને એ ભગવાનના શ્રી ચરણોમાં શરણાગતિ લેવા માટે મળ્યો છે. પણ આ ધંધો એવો છે ને કે કર ભલા તો હો ભલા, એકબીજાનું ભલામણ કરીએ અને એમના ઘરમાં 5,000 10,000 કે 15,000 એ પૈસો આવે તો બીજી એક વાત કહેવા માંગુ છું, એ પૈસો આવે તો તમને કેમ નહીં યાદ કરે? આ ધંધાની અંદર આવ્યો ને સીતાફળ, ઘી, તરબૂચ, કેરી હરેક વસ્તુ ખાઈ લીધું છે એ પણ મફત. મને લોકો ખવડાવે છે કારણ કે લોકોને એવું લાગે છે કે રાજુભાઈ મને હારો ધંધો બતાવો. એમપીમાંથી સીતાફળ આવે છે બબ્બે ટક્કર પૈકી આ બધા સાહેબો ખાધેલું છે, મેં એટલો નહીં ખાધું. અને બીજી એક વાત કહેવા માંગુ છું, તમે બીજું કશું વિચારશો નહીં. તમારા ઘરની આજુબાજુમાં જે રાહુ, કેતુ, શનિ બધા બેઠેલા છે એ તમને ના પાડશે
તમને આ બધું જૂઠું છે. મેં એવો હતો ને આ કાલ્યો પડે ને બધા કાલી પડે ને આ હું બધા ગાંડા છે એવું કહેતો હતો. મેં એવું કહેતો હતો. આ બધા લોકો કાલ્યો પડે ને મેં તે વખતે કાલી ગયો હતો. આ હું બધા ગાંડા ભેગા થઈ ગયા. મેં એવું માનતો હતો પોતાની